નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 1 ભારતનો વારસો એમાં કેટલાક જોડકા છે એના વિશે આપણે માહિતી મેળવીશું। પ્રથમ જોઈએ તો પહેલો શું આપ્યું છે ભાઈ? સંસ્કૃતિ। તો જીવન જીવવાની રીત અને માનવ મનનું ખેડા એવી બે વ્યાખ્યા આવે। વારસો આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ। ત્રીજું પ્રાકૃતિક વારસો, પ્રકૃતિ, पर्यावरण અને મનુષ્યના જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। सांस्कृतिक वारसो मनुष्य પોતાની બુદ્ધિ, ચાતુર્ય, કલા, કૌશલ્ય, આવડત દ્વારા જે કંઈ પણ મેળવ્યું હોય અને એનું સર્જન કર્યું એટલે બનાવ્યું હોય એવા વારસાને सांस्कृतिक वारसो કહે છે। અહીંયા જોડકું આપ્યું છે કે સંસ્કૃતિ એટલે શું? તો આમાંથી જીવન જીવવાની રીતનો સમાવેશ એમાં થાય છે। બીજું વારસો એટલે શું? તો કે આપણ પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ। તો એ લખીએ છીએ। ત્રીજું પ્રાકૃતિક વારસો, એનું બીજું નામ છે તો કે કુદરતની ભેટ છે, એટલે કુદરતી વારસો કહેવાય। એના પછી સાંસ્કૃતિક વારસો એટલે મનુષ્ય સર્જન કર્યું હોય એવું, એટલે માનવ સર્જિત ભેટ છે। નેક્સ્ટ જોઈએ તો કે નંદા દેવી છે એ શું છે? તો નંદા દેવી ક્યાં આવેલું છે ભાઈ? હિમાલયમાં। ક્યાં છે? તો હિમાલય લખો। નદીઓને આપણા કયા ઉપનામ તરીકે ઓળખીએ છીએ? તો એ નદીઓને આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ। વટ સાવિત્રી વ્રતમાં કોની પૂજા કરવામાં આવે છે? કે વડની પૂજા કરવામાં આવે છે। એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે? તો ખાલી ભારતમાં ગુજરાત અને ગુજરાતમાં પણ કઈ જગ્યાએ? ગીરના જંગલમાં। ક્યાં જોવા મળે છે ભાઈ? ગીરના જંગલોમાં જોવા મળે છે। નેક્સ્ટ જોઈએ તો પેલા નર્તકીની મૂર્તિ, મૌર્ય યુગમાં ઊંધા કમળની આકૃતિ પર કોનું શિલ્પ છે? એલોરાની ગુફા અને સૂર્ય મંદિર। ને જોઈએ સૂર્ય મંદિર ક્યાં છે ભાઈ? તો કે મોઢેરામાં। એના પછી ઇલોરાની ગુફા કયા સમયમાં બની? તો રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં બની ભાઈ। મૌર્ય યુગમાં ઊંધા કમળ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ। અને નર્તકીની મૂર્તિમાં, તો નર્તકીની મૂર્તિ સિંધુકીની સંસ્કૃતિમાંથી મળી। નેક્સ્ટ જોઈએ લોથલ। તો લોથલ ક્યાં આવેલું? ધોળકામાં। આ ધોળકા ક્યાં આવ્યું? અમદાવાદ। તો લોથલ ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો અને સરગવાલા ગામની જોડે આવેલું છે। એમાંથી 3 થર મળી આવ્યા। લોથલ અને ભાઈ અનાજ સંગ્રહ કરવા માટેનો જે ધક્કો એટલે કે એને ડોકયાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે। મનુષ્યની વસાહત પણ ત્યાં હતી। ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય બંદર તરીકે પણ એને ઓળખવામાં આવે છે। સુખબાદર અને ભોગાવો નદી કિનારે આવેલું છે। રંગપુર, તો રંગપુર ક્યાં આવ્યું ભાઈ? તો કે લીંબડીમાં। અને લીંબડી ક્યાં આવ્યું ભાઈ? સુરેન્દ્રનગર જિલ્લામાં। ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખદીર બેટમાં આવેલું છે। રોજડી તો શ્રીનાથગઢ એટલે કે રાજકોટમાં આ રોજડી આવેલું છે। નેક્સ્ટ વડનગર। તો વડનગરમાં આમાંથી શું છે ભાઈ? તો કે કીર્તિ તોરણ। સિદ્ધપુરમાં શું આવેલું છે? તો કે રુદ્ર મહાલય। વિરમ ગામમાં કયું તળાવ છે ભાઈ? તો કે મુનસર તળાવ। તો કે મિનળ દેવીના કહેવાથી એમના પુત્ર સિદ્ધરાજ જયસિંહે 2 જગ્યાએ તળાવ બનાવ્યું। એક મુનસર તળાવ વિરમ ગામમાં બનાવ્યું અને બીજું મલાવ તળાવ ધોળકામાં બનાવ્યું, જે વસ્તીને પીવાના પાણીની સમસ્યા હલ કરવા બનાવ્યું હતું। પછી અમદાવાદમાં શું આવેલું છે ભાઈ? તો કે જામા મસ્જિદ ક્યાં આવેલી છે ભાઈ? અમદાવાદમાં। અને બીજી જામી મસ્જિદ ક્યાં આવેલી છે? તો કે ચાંપાનેરમાં આવેલી છે। ચાંપાનેરને 2014માં 2004માં વૈશ્વિક વારસાના સ્થળમાં યુનેસ્કો દ્વારા સ્થાન આપવામાં આવેલું હતું।
નેક્સ્ટ અંબાજી ક્યાં આવેલું? તો બનાસકાંઠાના દાંતા તાલુકામાં. જિલ્લો પૂછાય તો ભાઈ બનાસકાંઠા. અને અહીંયા ભાદરવી પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય છે. નેક્સ્ટ મહાકાળા માતાનું મંદિર તો પાવાગઢમાં. અને જિલ્લો પૂછાય તો ભાઈ પંચમહાલ. તાલુકો પૂછાય તો હાલોલ. અને સ્થળ પૂછાય તો ચાંપાનેરની તળેટી ઉપર. બહુચરાજીનું મંદિર તો મહેસાણામાં સતલાસણા આસપાસ, તો કે મહેસાણામાં આવેલું છે. એના પછી શામળાજીનું મંદિર અરવલ્લી જિલ્લામાં. અને અરવલ્લી જિલ્લામાં મહત્વની નદી કઈ ભાઈ? મેસવો નદી છે. અને કાર્તિકી 11 થી પૂર્ણિમાએ અહીંયા શામળાજીનો મેળો ભરાય છે. નેક્સ્ટ કાંકરિયા કાર્નિવલ તો કે આપણા અમદાવાદમાં યોજાય. ઉત્તરાધ મહોત્સવ કઈ જગ્યાએ યોજાય ભાઈ? પછી કે પોળો ઉત્સવ અને તાનારી. તો પોળો ક્યાં આવ્યું ભાઈ? વિજયનગર. અને વિજયનગર કઈ જગ્યાએ છે ભાઈ? સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. તાનારીરી મહોત્સવ તો કે વડનગર. અને ઉત્તરાધ મહોત્સવ તો કે મોઢેરા. નેક્સ્ટ જોઈએ વૌઠાનો મેળો ક્યાં ભરાય? તો વૌઠાનો મેળો અમદાવાદના ધોળકા તાલુકામાં ભરાય છે. અને વૌઠા ખાતે 7 નદીઓનો સંગમ જોવા મળે છે. નેક્સ્ટ ડાંગ દરબારનો મેળો તો ડાંગનું પાટનગર છે આહવા, તો કે આહવામાં ભરાય છે. નેક્સ્ટ તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરમાં ભરાય છે. એટલે સુરેન્દ્રનગર જિલ્લો, તરણેતર. અને અહીંયા ભાદરવા સુદ 4, 5 અને 6 આ 3 દિવસ અહીંયા મેળો ભરાય છે. ભાંગુરિયાનો મેળો તો છોટાઉદેપુરનો ક્વાંટ તાલુકો. તો છોટાઉદેપુરનો કયો તાલુકો છે? ક્વાંટ તાલુકામાં આ ભાંગુરિયાનો મેળો ભરાય છે. નેક્સ્ટ જોઈએ નેગ્રીટો. તો નેગ્રીટો ક્યાંથી આવેલા? તો કે આફ્રિકામાંથી આવેલા. આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ક્યાં આવ્યા? ભારત આવ્યા હતા. નેક્સ્ટ ઓસ્ટ્રેલિયોઇડ પ્રજા. તો ઓસ્ટ્રેલિયોઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી. ક્યાંથી આવી ભાઈ? અગ્નિ એશિયામાંથી આ પ્રજાતિ ક્યાં આવી? ભારત આવી. મોંગોલોઇડ. તો મોંગોલ ઉત્તર પશ્ચિમ ચીનમાં, ચીનમાંથી તિબેટ, ને તિબેટમાંથી ક્યાં આવ્યા? ભારત. તો એ જવાબમાં લખવાનું ઉત્તર પશ્ચિમ ચીન. નેક્સ્ટ ડિનારિક પ્રજા ક્યાંથી આવી? તો કે મધ્ય એશિયામાંથી આવી. ક્યાંથી આવી ભાઈ? મધ્ય એશિયામાંથી આ પ્રજાતિ ક્યાં આવી? ભારત આવી હતી. નેક્સ્ટ જોઈએ નેગ્રીડોને શું કહેવાય? તો નેગ્રીડોને હબસી કહેવાય. શું કહેવાય ભાઈ? હબસી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ઓસ્ટ્રેલિયોઇડ પ્રજાતિને શું કહેવાય? એને નિષાદ તરીકે આપણે ઓળખીએ છીએ. એના પછી મોંગોલોઇડને શું કહેવાય? તો એને કિરાત કહેવાય. અને આપણે આર્યોને કયા નામે ઓળખીએ છીએ? એને આપણે નોર્ડિક તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ જોઈએ તો કે અંબાજી પાછું ક્યાં આવ્યું? તો કે બનાસકાંઠા જિલ્લામાં. એના પછી બહુચરાજી તો કે મહેસાણા. માધવપુરનો મેળો પોરબંદરના માધવપુરના ગેડમાં ભરાય. તો પણ જિલ્લો પૂછાય તો પોરબંદર. અને શામળાજીનો મેળો અરવલ્લીમાં. એના પછી નેક્સ્ટ તો કે વૌઠાનો મેળો ક્યારે ભરાય? તો કારતક સુદ પૂનમના દિવસે વૌઠાનો મેળો ભરાય છે. એના પછી ભળિયાદનો મેળો તો રજબ માસની તારીખ 9, 10 અને 11. કઈ ભાઈ? કે રજબ માસની તારીખ 9, 10 અને 11 ભરાય છે. નેક્સ્ટ મીરાદાતાનો મેળો તો કે ક્યાં ભરાય? તો મીરાદાતાનો મેળો એ પણ રજબ માસ ની તારીખ 16 થી લઈને ક્યાં સુધી? 22 સુધી ભરાય છે. છેલ્લું નકળંગનો મેળો તો એ ભાદરવા વદ અમાસે ભરાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ એક જોડકાનો પોર્શન હતો, પાઠ 1 નો પૂરો કર્યો. આવા અવનવા વિડીયો જો આપણને જોવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમ્ર વિનંતી છે. અસ્તુ.